બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને મહાવીર ભગવાન જેવું બનવું હોય તો મારે શું કરવાનું? મહાવીર ભગવાન જેવું બનવું હોય તો આપણે પહેલાં નક્કી કરવાનું, રોજ યાદ કરવાનું, સવારે ઉઠીને 5 વખત, હે દાદા ભગવાન, મહાવીર ભગવાન જેવું મને વિતરાગ બનવું છે. ભગવાન મહાવીર વિતરાગ હતા, એવાના જેવું બનવાનું. વિતરાગ એટલે કોઈની જોડે રાગ નહીં, દ્વેષ નહીં, અભાવ નહીં, તિરસ્કાર નહીં, કોઈને દુઃખ આપવાના નહીં, કોઈની ભૂલ કાઢવાની નહીં, બધા જોડે સમતા ભાવે રહેવું, એવું નક્કી કરવાનું. ધીમે ધીમે એ સ્ટેશને પહોંચાય અને મોટા થઈને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું. આત્મજ્ઞાન પ્રાપ્ત કરી પછી એમાં રહીએ દાદા ભગવાનની આજ્ઞામાં, તો મહાવીર ભગવાન જેવું થઈને રહેવાશે એક દાડો. સમજાયું ને? બહુ સરસ. અને તારો બીજો પ્રશ્ન છે ને? હા. શું છે? મને ગુસ્સો આવી જાય તો મને શું કરવાનું? પ્રતિક્રમણ કરવાનું. કોઈને દુઃખ થાય, અરે મારે તો ભગવાન મહાવીર જેવું બનવું છે, આ તો ઊંધો રસ્તો થઈ ગયો, માફી માગવાની. ના, કોઈને દુઃખ આપવું નથી. સોલ્યુશન લાવવાનું, સમજીને શું પૂછવા માગે છે આપણે એડજસ્ટમેન્ટ લઈને સોલ્યુશન લાવવાનું. પણ ક્રોધથી ઝઘડો નહીં કરવાનો, દુઃખ નહીં આપવાનું. સમજાઈ ગયો ને? બહુ સરસ. Download ShareChat.